રાજકોટ મિરર ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો 1 PM રિપોર્ટ। બાવડા બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં એક પદયાત્રીનું મોત, જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત। સુરતમાં પોલીસનું અમાનવીય વર્તન, પીએસઆઈને સીપી જેવો ફાંકો। પીએસઆઈ દ્વારા એક બાળકને વાળ ખેંચીને મારવામાં આવ્યો। કોન્વેના રિહર્સલ દરમિયાન બાળક સાયકલ લઈને વચ્ચે આવી જતા પીએસઆઈએ માર માર્યો હતો। આજે અને આવતીકાલે પીએમ દક્ષિણ ગુજરાતની મુલાકાતે। લિંબાયતમાં પીએમ મોદી 3 કિલોમીટરનો રોડ શો કરશે। ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા 50 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે। જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટનો વિવાદ ચરમસીમાએ। રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકે લોકો પહોંચ્યા। જાલીડા રામધામ નામ મંદિરના ટ્રસ્ટીઓ નોંધાવશે ફરિયાદ। બેંગલુરુમાં બની અનોખી ઘટના। તસ્કરોએ ગોડાઉનમાં ઘૂસી 1 કરોડના વાળની કરી ચોરી। ચોરોએ ત્યાં હાજર નકલી અને અસલી વાળનો સ્ટોક એકઠો કર્યો અને બાદમાં ફરાર થયા। ગોંડલમાં મરચાની જંગી આવકને લઈ હાઈવે પર બંને તરફ 7 થી 8 કિલોમીટર સુધી 2500 વાહનોનો ખડકલો થતાં ટ્રાફિક જામ। એલન મસ્કના સ્પેસએક્સ મિશનને આંચકો। સ્ટારશિપ રોકેટ લોન્ચ થયાની થોડી મિનિટોમાં જ આકાશમાં ધડામ। લોન્ચ થયાની થોડી જ મિનિટોમાં સ્ટારશિપ સાથેનો સંપર્ક તૂટ્યો। વધુ આવા ન્યૂઝ જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।